ગુરુદેવ. જય ગુરુદેવ. હવે હું હમણાં ભજન સાંભળતી હતી, વીજળી ને ચમકારી ભજન હતું. જાણ્યા રે જેવી અજાણ છે રે વસ્તુ. ઈ કઈ વાત એમ, એવી શું જાણ્યા જેવી વસ્તુ જે આપણે બધાથી અજાણે? વીજળી ચમકાર ભજન તમને સાર સમજવું એમ ને? હવે આ પ્રશ્ન તમે પૂછીને અમે 35 વર્ષ પાછળ મૂકી દીધા. આ ભજન ને મારું એમ એકદમ ફેવરેટ હતું એમ. તો અમારું ગ્રુપ હતું બધું 8-10 ગામમાં હોય ને, આપડે હરખી હરખી સહેલી ને કંપામાં હોય ને, તે એક સંત હતા, વિરક્ત સંત. ઉંમરમાં પ્રૌઢ હતા ને જ્ઞાનમાં પ્રૌઢ હતા. એમ 75-80 વર્ષ જેવી તેની ઉંમરે હશે. એટલે અમે શું કરતા કે આ દિવસનો તો તે ટાઈમ ના મળે, ભાવ હતો બધાને ગમ ભેગી થઈ. એટલે એમ કે કઈક ભેગું થવાનું થાય, ઉનાળો હોય ને તે જાપે બધા ભેગા થઈ એમ. ને એ બહાર જઈએ ને તે આપડે ભજનમાં આવતા, પછી ગુરુવારની પૂજામાં આવે, પછી ઘરે આપડે ભિક્ષા લેવા આવે. એટલે ભાવ એ પછી એકદમ બંધ થઈ ગયો હતો. આપડે ભજનમાં આપડે ભજન એને બહુ ગમતો એમ. કઈક અમે ભેગા થઈ ને પછી બાવજીના આશ્રમે જતો, થોડુંક છીટો ગામની પાછળ જ એમ. ઉનાળો હોય તો બાવજી ખુરશી નાખીને બહાર બેઠા હોય આશ્રમમાં. અમે હાલો ને બાવજી કરીને જઈએ આજે એમ કરીને એમાં જતો ને આ ભજન મને જોઈને ચમકારા વાળું એમ. પછી ભજન બોલી પછી અમે બાવજી ને એમ પૂછતા કે બાવજી આ ભજન નો સાર શું એમ. અમારી ઉંમર તો 30-35 વર્ષ હશે એમ. તે પછી બાવજી એમ કેતા એટલી આમ સરળ ભાષામાં સમજાવતા એમ કે પેલું તો એમ કે જોત જોતામાં સમય નીકળી જશે. એનું એમ કે વીજળીને ચમકારે કે મોતીડા ન પરોવાય એમ. એ તો ગમે મોટી માણસ હોય, હોશિયાર હોય, એકદમ ચાલાક હોય તો એમ. પણ શું આધ્યાત્મિક વસ્તુ હોય ને એ ગૂઢ વાત હોય એમ. પછી એની ગૂઢ વાતું હોય એ આપણે સમજવામાં થોડીક વાર લાગે એમ. વીજળીને ચમકારે મોતીડા પરોવાય તો એનું સમયને સાથે સમજી લો એમ. સમય તો સમજી જાવ ને તો સમય તો નીકળી જશે એમ. પછી સમય જતો રહે હાથમાંથી, તઈ આપણે વિચારી તો એ શું કામનું એમ. એટલે સમય રહેતો સમજી જવાય, એને વીજળીનો ચમકારો કહેવાય એમ. કે આ સમયે તે એ સમયે તઈ તમે સમજણ નથી, જે સમજણ આવશે તે સમય નહીં રહે. એટલે સમય રહેતો જે સમજી જવાય એને વીજળીનો ચમકારો કહેવાય. કે ક્યાંક આપણે ભક્તિમાં આપણે ક્યાંક સત્સંગમાં ગયા ત્યાંથી આપણે કોઈક આપણે એવું મળી જાય સત્સંગનો શબ્દ કે આપણા કાને પડી જાય ને આપણે એમાં એમ કે સમજવા પ્રયત્ન કરી તો કોઈક એવા સંતે મળી જાય આપણે સમજાવવા માટે એમ. એટલે આ સત્સંગની બધાની વાતો બૂટ હોય એટલે બૂટ સમજવામાં થોડીક આપણે સમજણ થોડીક મોડી પડે એમ. એટલે એમ કીધું વીજળીને ચમકાર પવનભાઈ એમ કે ગંગા સતી પવનભાઈ પૂછે કે આ બધું ભજન કેમ મને કઈ મગજમાં બેસતું નથી એમ, કે આ કેમ કરવું એમ. એટલે અર્જુન ને એટલું બધું ગીતા સમજાવેલા એના ઉપર જ સંશયથી જ બધો પ્રશ્નથી જ જવાબ મળેલા ને. ઈ કહેતા કે તમે ભગવાન એમ કે તમે એમ કરો મનને વશ કરો, મનને વશ કરો. તો મનને વશ કરવું એટલું સહેલું એમ કેતા હતા. મનની તો કેટલી ગતિ છે, એ મનને અમે કેમ વશ કરીએ કે સામાન્ય ઇન્સાન એમ. તો એ કૃષ્ણ ભગવાને એમ કીધું કે ગતિ ભલે ગમે એટલી હોય પણ તમે અભ્યાસ કરો. અભ્યાસ એનો જવાબ એને એમ દીધો કે મન કેમ વશ થાય એમ. એને એમ કીધું કે અભ્યાસથી મન વશ થઈ જાય એમ. અભ્યાસ કરશો તો વશ થઈ જશે એમ. એટલે એને ગૂઢ જણા જેવી તમે બાવજીને એમ કેતો એમ કે આ શું કહેવા માંગે એમ. તમને બાવજી એમ સમજાતા કે આ કેટલો મસ્ત અત્યારે પવન વાઈ રહ્યો, દિવસ હોય તો પછાનો, ઉનાળો હોય, ગરમી હોય તો ઠંડો મીઠો પવન લાગતો હોય, કેટલો મસ્ત લાગે એમ. આપણે કેમ તનને શાંતિ દે, મનને શાંતિ દે, એમાં કેવી મસ્ત આહલાદક મજા આવે. પણ ઈ પવન શાંતિથી વાય પડ્યો, પણ જો એક જ આંટી આવે તો એ પવન કેવો બની જાય, વંટોળિયો બની જાય. વંટોળિયો બની એટલે કેટલું બધે કચરો વેરતો જાય ને બધે ઉડાડતો જાય ને બધું ગંદુ કરતો જાય એમ. એક જ ખાલી આંટી એનામાં એમ. એને એમ થાય કે પવન ને બધા એમ કે કેટલો મસ્ત વાય ને હું મારામાં શું એમ બધે હું કચરો જ વેરતો જાઉં એમ. પછી એમ કે વાયુદેવ ને પૂછે કે મારામાં શું ખામી એમ. વાયુદેવ કે એક તારામાં આંટી એ આંટી મૂકી દે તો તું એ સરળ જ હોય એમ. એટલે અમને એને સંત એટલી શાંતિથી એ રીતે અમને ઝીણી ઝીણી વાતમાં અમે સમજાવી દેતા એમ. કે આપણી આંટી એ ત્યાં જ બધું આ કચરો હોય, બધું કામ ને ક્રોધ ને લોભ ને મોહ નો એમ. એટલે એમ કેતા એ આંટી જો મુકાઈ જાય કે પવન એમ થાય હું સરળ કેવી રીતે થાઉં, તો એક જ આંટી મૂકતો તું સરળ જ હોય એમ. એ વંટોળિયામાં એક જ આંટી હોય ને પણ કેવું કરી નાખે ભમર કરતો હોય.
એટલે એમ કહેતા કે આંટી જો મુકાઈ જાય તો બધું સરળ થઈ જાય એમ. એ આંટી એ જ આપણે બાર રૂપ લાગે રહી એમ. એટલે ક્યારે આંટી તમે મૂકો તો સમજાઈ જાય એમ. ને ક્યારે કે સજાતી વિજાતીની જુગતી બતાવું ગંગા સતી પવનબાઈ ને એમ ક્યારે બીજે પાડી દો બીજી ભાત એમ. એમ ક્યારે ગંગા સતી એમ ક્યારે કે સજાતી વિજાતી કેને કહેવાય કે આપણે એમ કહે કે સજાતી એટલે કે આપણે એમ કહીએ કે હું સ્ત્રી હું પુરુષ હું એમ એ જાતિ ને વિજાતિ એમ. ઈ જાતિ ને વિજાતિ તો ખરી એમ, પણ આપણે એમ કહે ને કે આપણા મા અને બાપ એમ કે આપણા મા જન્મ દેવા વાળા આપણા મા એ આપણે પપ્પા એ પેલા તો આપણે સમજણ નહોતી ને, પણ આપણે જે આયા જન્મે તે આપણે અજણ હતા એમ. પછી આપણે બધા ઘરના એમ પછી ઓળખાર કે આ મમ્મી આ પપ્પા આ ચાચુ આ ચાચી આ દીદી આ ભૈયા એમ કરીને આપણે ઓળખાણ પડાવે તો આપણે સમજણ પડે રહી એમ. એટલે જન્મે તે તમે કેવા નિર્દોષ હતો એમ. એ રીતે એમ કે ઈ આપણે મનમાં દ્રઢ થઈ ગયું એમ કે આજ મારા મમ્મી અને આજ મારા પપ્પા ને મારો ભાઈ મારી બહુ ને આ મારો પરિવાર એમ. એટલે ઈ વાત આપણા મનમાં પડી ગઈ એમ કે નિર્દોષ હતા ને આપણે ઘરના આપણે સમજાયું એમ. ઈ આપણા માતા પિતા આ બીજા આપણે સમજાયું, બીજા ચાચા ચાચી સમજાયું. પણ આ બીબામાં ઈ વાત ઈ પડી, ઈ વાત આપણે એકદમ દ્રઢ થઈ ગઈ. પણ ઈ વાત આધ્યાત્મિક માર્ગમાં ઈ બે પાડી બીજી વાતમાં એમ કે ઈ જે બધો સંબંધ ને આપણો દેહ નો સંબંધ, ઈ સંબંધ આપણો દેહ નો હોય પણ એ આત્માનો સંબંધ નથી. આપણો આત્માનો પપ્પા તો કોણ હે, આપણો પિતા કોણ હે, આપણે પરમ પિતાના સંતાન. એટલે ઈ બીજી ભાત પાડવાની. ઓલી ભાત હવે આપણામાં પડી ગઈ. હવે ઈ ભાત આપણામાં છૂટતી નથી એમ. ઈ બધા જે આપણે સંબંધી એ બધા દેહના સંબંધી એમ. પણ આપણા આત્માનો સંબંધ કોણ હે તો આપણો પરમ પિતા પરમાત્માને આપણે સંતાન એમ. એટલે ઈ બે ભાત પાડવાની. તો આપણે એમ કે પ્રેમ તો આપણે કઈ લાગે કે આપણે આપણા મનમાં અહેસાસ થાય કે હું તો કેનું સંતાન હું એમ, કે પરમાત્માનું સંતાન હું એમ, હું એનું બાળક હું. તો પછી મારામાં તો કેવી રીતે કાયરતા હોય ને મારા બાપને મળવા માટે તો મને કોણ રોકી શકે? બાપને મળવું એટલે તો શું હોય કે બાપને મળવું તો સંતાન માટે તો સહેજ એમ. પણ આપણે શું થયું આપણા મનમાં એવું દ્રઢ થઈ ગયું અનેક જન્મોથી કે બસ આ દેહના સંબંધને આપણે પોતાનો સંબંધ માની લીધું હોય. એટલે જે આત્મજ્ઞાનની વસ્તુ આવે તો બીજી આત્મજ્ઞાનની વસ્તુ સરળ એમ, પણ આપણે સમજાતી કેમ નથી કે એટલે આપણે મનમાં એવું દ્રઢ થઈ ગયું કે એમ. બાબજીને એમ કહેતા બાબજી કેટલા બધા જપ કરી તઈ આવી દ્રઢતા આવે એમ. મને એમ કેતા કે તમારા ઘરવાળાને તમને કેટલી વાર યાદ કરવું પડે, મારા પતિએ કરવું પડે યાદ એમ કેતા. એટલે ગમે તે સંત વાતો અમને સમજાવી દેતા એમ કે તમને ગમે તે માણસ પૂછે ઉઠતા ખાતા પીતા ગમે તે આ ગામમાં બીજે ગામ ગમે તે પૂછે તો તમને એને નક્કી કરવું પડે યાદ કરવું પડે કે મારા પતિએ એમ. એકવાર હાથ મૂકી દીધો મનમાં દ્રઢ થઈ ગયું કે આજ મારા પતિએ એમ. એટલે એમ જે એવી દ્રઢતા આવી જાય કે ના મારો એ પરમ પિતા પરમેશ્વર જે પરમાત્મા જે બ્રહ્મ ઈ મારો પિતા એમ. એટલે ઈ દ્રઢતા લાવવાની, બીજી ભાત પાડવાની એમ. એટલે બીજે પાડી દો બીજી ભાત ગંગા સતી આ બીજી ભાત પાડવાનું કે એમ. સજાતી વિજાતીની જુગતી બતાવું બીજે પાડી દો બીજી ભાત કે તમારે આ બીબામાં ભાત પડી ગઈ, ઈ ભાત સાચી નથી, આ દેહ પડતા ત્યાં થઈ તો કે સંબંધ નથી રહેતા. એ સંબંધ આપણે કહના નથી, ભલે એ સંબંધ જે સાધન હે ને આપણું દેહને આપણે નિરર્થક નથી સમજવાનું. એ સાધનથી જ સાધ્ય સુધી જવાશું. સાધનને એટલું જ સાચવાનું, સાધન હોય તો આપણે સાધ્ય સુધી નહીં પહોંચી શકીએ. પણ મનથી એમ સમજવાનું કે હું દેહ નથી, કે હું જી ચિત્ત નથી, કે મન નથી, કે બધું એ સાધન હોય તો સાધ્ય સુધી નહીં પહોંચાય. સાધનથી જ સાધ્ય સુધી પહોંચાશે. પણ એ સાધન હું નથી, જેને મને સાધવું હોય બીજો હોય એમ. ઈ સમજવાની જરૂર એમ. જેના માટે મને એટલે આપણે પેલું આપણે મનમાં ધ્યેય નક્કી કરવો પડે કે આ મને જીવન મળ્યું હોય તો મારો ખરો ધ્યેય શું એમ. કે આ તો સંસારના સુખ માટે તો આ બધું આપણે કરવું જ પડશે. એ પૈસો ને એને કમાવવો પડશે, એના ઘર સંસાર એને ચલાવવો પડશે, આ દેહ ખાવા ખપશે, પીવા ખપશે, રહેવા ખપશે, તડકાથી ઠંડીથી વરસાદથી બચવા માટે ઘર ખપશે, બધું ચલાવવા માટે આપણે સંસારી અહીં તો સમાજમાં રીત રિવાજ માટે બધું કમાવવું પડશે. પણ કમાવાની સાથે સાથે એમ સમજવાનું કે મને આ શા માટે હું આવ્યો, મારું ધ્યેય નક્કી હોવું કે એમ કે આ મનુષ્ય અવતાર કે દુર્લભ છે તો દુર્લભી મનુષ્ય અવતાર કે આપણે એમને મળી ને જતું પરમાત્માની કૃપાથી મળેલો.
અમુક જમા આપણે તો નીચી યોનિમાં જતા રહીએ તો આપણે તો કઈ સમજણ નથી હોતી કે હું મનુષ્ય જન્મ હું જઈશ ને મારું કલ્યાણ થશે ને. પણ પરમાત્મા વળી કૃપા કરીને આપણે મોકો આપેલું, વળી એક મોકો આપું મારા સંતાનને જો એનું કલ્યાણ કરીને પાછું મારા ઘરે આવે એમ. આ કે ને કે ઘર વાપસી, આપણે ઘર વાપસી કરવાની એમ. એટલે એમ કે બીજે પાડી દઉં બીજી ફાત ને એમ કે સજાતી વિજાતી ની એટલે આ કીધી ને આંટી એમ કીધું કે આંટી આપણે જે પડી જાય મનમાં કે આ સાચું તો હું સાચું એમ. અધૂરિયાને કેમ ના સમજાય કે અધૂરિયા તો આપણે કોઈ હઈ જ નહીં, પરમાત્માના સંતાને તો અધૂરિયા કઈ રીતે હઈ એમ. પણ શું કે અનેક જન્મોથી આ બધાને પોતાના પેલા કર્મકાંડમાં એવું એટલું બધું આપણે સજ્જડ ને આપણા મનમાં બેહારી દીધું હોય કે આપણે આ જ્ઞાન ને આપણે સમજાતું નથી. એ કર્મકાંડ આપણે એકદમ મુખ્ય લાગેલું ને જ્ઞાન કે ને જે આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન કે એ આપણે એમ થારું કે ઈ જે સહેલી વસ્તુ બતાવે ને એ મન કબૂલ નથી કરતો. સહેલું એ કેમ ઉત્તમ હોય, જે આપણે બળવું જે આપણે ઘણા બળ કરવું પડે, જે ખર્ચો કરવો પડે એનો ઈ બધું ઈ વધારે આપણે હોય, ઈ આપણે વધારે લાભ કરે. ઈ માન્યતા મનમાં ઘર કરી એ અધૂરિયાને કીધું કે ઈ સમજશે નહીં, એના આગળ તમે આપણે જીદ કરવાની જરૂર નથી. બધાને આ જ્ઞાન સમજાતું નથી. સમજાતું એટલા માટે નથી કે આપણામાં આપણે એમ કે જ્ઞાન તો બધાને કે જ રહ્યા એમ કે એક ક્લાસમાં હોય 50 બાળકો તો બધા શિક્ષક તો બધાને આખું સમજાવે જ રહ્યા ને. પણ જેને મનમાં એમ કે નક્કી કરી લીધું કે મારે આટલી આ થવું ને, મારે ડોક્ટર બનવું, વકીલ બનવું, એકદમ ધ્યાનથી સાંભળે રહ્યા, એના માટે અભ્યાસ કરે રહ્યા, એના માટે ટાઈમ કાઢે રહ્યા, એના માટે પ્રયત્ન કરે રહ્યા. તો એ ગમે તે બાળક હોય કે ગમે તે સફળ બિઝનેસમેન બનવું હોય તો એના માટે વિચારે, પેલું વિચારે તઈ ઈ થાય ને. ડોક્ટર થઈ ગયા પછી વિચારે આપણે એમ કે આપણે બ્રહ્મ જ્ઞાનને લાયક નથી, આપણે આધ્યાત્મિક જ્ઞાનને લાયક નથી, આપણે આત્મજ્ઞાન લાયક નથી, એવું નથી કહે. બાળક ડોક્ટર થઈ ગયા પછી કઈ નથી વિચારતું કહે. પેલું બીજાનું જીવન જુએ કે જેને આ ડોક્ટર બન્યા એનું જીવન કેવું હોય, વકીલ બન્યા એનું જીવન કેવું હોય, એન્જિનિયર બન્યા એનું જીવન કેવું હોય, પછી સામાન્ય બધું જીવન જીવે એનું જીવન કેવું હોય. એને એટલું સમજાઈ જવાનું કે ઈ પેલું એને સમજાણ રાખેલું તઈ પછી ડોક્ટર બનેલું ને. આપણે વિચારવું પડે કે હું આધ્યાત્મિક જ્ઞાનને લાયક નથી, હું બ્રહ્મ જ્ઞાનને લાયક નથી, હું પરમાત્માને મેળવી શકવા લાયક નથી, એવી વસ્તુ નથી એમ. પેલું આપણે સાંભળશું તો એનું મહત્વ સમજશું તોય કરવાની આપણી ઈચ્છા થશે. ઈચ્છા કરશું તો આપણે એમાં જાણશું તો પછી આપણે એમાં તો કરી શકશું એમ. જાણશું નહીં તો પછી આપણે કદી ઈચ્છા જ નહીં થાય. આમાં અવતાર હાલ્યો જશે કર્મકાંડમાં આમાં આ દેહના હગામાં જ આપણે રચ્યા પચ્યા રહીશું એમ. તો મારું કલ્યાણ શેમાં છુપાયેલું હોય એના માટે તો આપણે કંઈક સમજવું પડશે. પછી સાંભળી તો બધે રહે પણ આપણે સમજમાં કેમ નથી આવતું એમ. તો એટલાનું એમ કીધું કે તઈ તો ક્યારે કે જે બુદ્ધ હતા ને, બુદ્ધ ભિક્ષુ હતા, એ એમ બધા વિચરણ કરે ને તો ગામમાં એ ભિક્ષા લેવા ગયા એમ. તો બધા ભિક્ષુ બુદ્ધને જોઈને ભિક્ષુને જોઈને બધાના મનમાં આપણે ભાવ આવે ને એને ભાવ આવે ને એમ. આવતા તો પ્રશ્ન કરતા એમ કે ભિક્ષુ આજે પ્રશ્ન કરીને આપણે ગમે તે આપણે ઘર સંત આવે તો આપણે પ્રશ્ન કરીએ એમ. પછી આપણા જે સ્ત્રી હશે એને પ્રશ્ન કર્યો કે ભિક્ષુ એ બુદ્ધ અમારા આત્માનું કલ્યાણ કેમ થાય એમ, એ અમને સમજાવો ને એમ અમને આત્માનું કલ્યાણ કરવું, તમારું જે કલ્યાણ થઈ ગયું એમ. પછી બાઈ તો સંતો આવે તો માણસ દીક્ષા દે શું ખમી રાખે, ખીર બનાવી હતી એને. ખીર એને પાત્રમાં દેવા ગયા તો ખીરનું પાત્ર દેવા ગયા ને પાત્ર આમ પકડ્યું ને તો પાત્ર એકદમ ગંદુ હતું એમ. પછી બુદ્ધિ એમ કીધું કે આ પાત્રમાં ખીર આપો એમ. પછી સ્ત્રીએ એમ કીધું ને કે આવા ગંદા પાત્રમાં કદી ખીર ન અપાય ને, એ ખાવા લાયક નહીં રે આપશું તો એમ. બુદ્ધિ એમ કીધું પેલું મન આપણું નિર્મળ કરવું પડે એમ. મન આપણું નિર્મળ નથી એમ, મળ રહિત થઈ ગયું. એ મન નિર્મળ નહીં થાય ત્યાં સુધી આ જ્ઞાન આપને સમજાશે નહીં. એટલે એમ કે આવું જ્ઞાન એમ કે ગુપ્ત રસનો ખેલ છે અટપટો, પણ આંટી મેલે ને સમજાય ને. એ ગુપ્ત રસ કયો તો આ રસ છે એમ. પણ આપણું જેમ મન નિર્મળ નહીં થતા બધા સંતોને કે જ આવે તો જ્ઞાન કેમ ગુપ્ત હોય, પણ આપણા મગજમાં કેમ બેસતું નથી, આપણે કેમ ત્યાં સુધી સમજાતું નથી, આપણે ત્યાં સુધી કેમ પહોંચી નથી શકતા. એના માટે એમ કરે પહેલું આપણું પાત્ર શુદ્ધ કરવું પડે. તો બુદ્ધિ એમ કીધું પાત્ર તમારું શુદ્ધ કરશો તો પછી તમે આ જ્ઞાનને લાયક બનશો. નકા અમે હમણાં કહેશું પણ તમારે એનો કોઈ અર્થ નહીં રહે. એ તમારા મગજમાં તમે સાંભળો ને પણ તમારી કલ્યાણ નહીં કરી કે, કેમ કે તમારા મગજને ઉતરશે નહીં.
આપણે સાંભળી તો કેટલું ને કેટલા હવે તો પહેલા ગુપ્ત હતું, હવે તો બધા કેટલા સંતો મહંતો ભજન કેટલું આપણે સત્સંગ સાંભળી રહ્યા, પણ આપણે કેમ સમજાતું નથી કે કારણ કે આપણે જે મન નિર્મળ કરીને આવો મેદાનમાં તો જાણી લો આ જીવની જાત, એમ નિર્મળ મન થઈ જશે તો આપણા જીવની જાતને આપણે જાણી લેશું કે હું જીવ કોણ, એમ જીવ ભાવ ક્યાંથી થયો, એમ નકર તો બધો શિવ સ્વરૂપ હતો ને જીવ ભાવ કેમ થઈ ગયો, એમ એટલે એમ એટલા એમ કે મન રે મેલીને તમે મન રે મેલીને તમે આવો મેદાનમાં જાણી લો જીવ કેરી જાતિ, એટલે જ્યાં આપણે એને શિવ માંથી આપણો જીવા છૂટો પડી ગયો હોય હવે એટલે એમ કે આ વેદાંતમાં ગીતા એમ કહેરા કે એક ઝાડે એના માટે બે પક્ષી બેઠો હોય, એક કરેરું ને ભોગવેરું, એ ખાલી દ્રષ્ટાભાવથી રેરું, એ દ્રષ્ટાભાવથી રેરા એ બધા યોગી ને ઋષિ મુનિ, એ પોતે એમ કે દ્રષ્ટાભાવથી રહે, હું કઈ કરતો નથી, હું કઈ ભોગવતો નથી, ઈ જ્ઞાનમાં ઈ જાય. આપણે બધા ભક્તના ભાવમાં એમ કે હું આપણે ભક્ત ભાવ છે, હું કરું રહ્યો હું ભોગવું રહ્યો, એટલે આપણે હું પણ થયું અહમ પણ થયું, એટલે આપણે જીવ પણ થયું, એમ એટલે એમ કે તારા જીવની જાત જાણી લે તો તું પાછો પરમાત્માને મેળવી શકીશ, તો પરમાત્મામાંથી ક્યાંથી વિખૂટો પડ્યો, એમ ઈ પેલો પ્રશ્ન થવો ખપે ને આપણે અંદરથી, એમ અહમ ભાવ થયો જ્યાં સુધી મને એમ કે દેહ ભાવ થયો, એ દેહ ભાવ થયો ઈ હવે કે હજી ભાવ થવાથી આપણે વિખૂટો પડ્યા હતા, ઈ ભાવ ને છોડી તો પાછો શિવ ભાવ થઈ જાય ને, શિવ માંથી આપણે કયા ભાવ થી વિખૂટા પડ્યા, અહમ ભાવ થયો ને અહમ ભાવ થયો એટલે હું કરું ને આ મારું ને આ તારું થયું, એ દ્વૈત ભાવ થયો, તો તે હવે દ્વૈત ભાવ માંથી અદ્વૈતમાં આવવું હોય તો એ પાછું જીવ માંથી આપણે શિવ ભાવમાં આવવું પડે, અહમ ભાવ માંથી હું કરું એમાંથી પછી આપણે છૂટવું પડે, પછી આ દેહ ભાવ માંથી છૂટવું પડે, તો હું કરતો નથી, જે કરી રહ્યો પરમાત્મા કરી રહ્યો હોય, હું આ દેહ નથી, હું તો એમ કે આત્મા હું, આત્મા કોણ તો કે પરમાત્માનો અંશ છે, તો એમ કરતે કરતે આપણે મન આપણું નિર્મળ થાય, એના માટે જેમ કહેવાય કે આપણે કેને આ બધું આપણે દમન કરવાની પુણ્ય કરવાની શું જરૂર, એમ તો પ્રેમ કઈ એકદમ એમ પ્રગટતો નથી, પણ એમ કે આપણા મનમાં એવી ભાવના હોય કે આટલી મહેનત કરીને હું કમાણો તો શું બીજાનું શું કામ દાન કરું, શું કામ પૂર્ણ કરું, હું તો પોતે જ ન ભોગવું, એ સ્વાર્થ વૃત્તિ ને આપણે જે કેને દેવાની ભાવના થાય તો આપણું મન કેવું નિર્મળ થાય, મન કેવું આમ રૂચુ આમ એકદમ દયાળુ થાય, કોમળ થાય, એવું મન જે થાય તેનામાં ભાવ પ્રગટે, પેલું તો કેને દેવાની ઈચ્છા થાય એમાં જ કેટલો ભાવ પ્રગટે, એટલે એમ કીધું કે પરમાર્થમાં જ આપણો સ્વાર્થ છુપાયેલો હોય, આપણે પોતે સ્વાર્થનું જ વિચારી રાખી જિંદગી, જદી પરમાર્થનું વિચારશું તો પરમાર્થ જે આપણે કરવા માંડશું તો આપણો ભાવ ઓટોમેટિક બદલશે, ત્યાં જ આપણે પરમાર્થ કરીએ છીએ, એને ઉપયોગી બની શકશું, એટલે એમ કરે કે પ્રાથમિક જ્ઞાનમાં એટલા સારું કીધું એમ કે પરમાર્થ કરતા કરતા આપણું ધીમે ધીમે આપણું મન એવું હોય તો કોમળ બનશે, કોમળ બનમાં ભાવ જાગશે એટલે પરમાત્માની આપણે સમજણ આવશે, એ સમજણ આવશે તો મારો પિતા અહીંયા તો અનેક જણ અહીંયા બાળકો ને કોઈ ખોવાઈ ગયું હોય, પિતાથી વિખૂટું પડી ગયું હોય ને પછી વચનતાને આપણે એમ કહી આ તારા પિતા હે, તું ઘણા વર્ષોથી એનાથી વિખૂટું પડી ગયું હતું, તો એ પિતાને મળે તો કેટલું બધું એના પર પ્યાર આવે કે કોકે, એમાં આપણે જે પરમ પિતાને આપણે મળવા જઈએ તો આપણામાં કેવો ભાવ જાગે, પ્રેમ જાગે, જે એને મળી થઈ એવી એની સમજણ આવશે, ત્યાં આપણે પરમાત્મામાં પ્રેમ જાગશે, ગાય અક્ષર પ્રેમ કા પઢે પંડિત હોય, પણ પ્રેમ એમને એમ તો ઉપજતો નથી, પ્રેમ ક્યારેક વાડીએ ઉપજતો નથી કે હાટડીએ વેચાતો નથી, પણ એ પ્રેમ એવો કે અહીંયા આપણો હૈડા પૂરી થાય, એવો પ્રેમ જે અંદરથી ઉપજશે, પરમાત્મા માટેની લાગણી જાગશે, એવો ભાવ જાગશે, એ મારો પરમપિતા પરમાત્માનું કઈ મેળવી શકીશ, ઉઠતે ઉઠતે જાગતે, એ પછી આપણે યાદ નહીં કરવો પડે, કઈ ભૂલાશે નહીં, કઈ પરમાત્માને ઘરની આપણે મેળવી શકશું, એના માટે સાચો પ્રેમ જાગશે, સાચો પ્રેમ કેને કહેવાય કે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, પણ એટલે એમ કહેવાય કે હૈડા પૂરી થાય, એવી જઈ માથે વેદના થાય, એવો માથે જાય કે તમારે કારણે અમને નિંદ્રા ના આવે, મુખેથી ભોજન્ય ન ભાવે, તમારે કારણે અમને ચિંતા ઉપજે, તમે અમને ક્યાં મળશો, એવો જે ભાવ થઈ જશે, એ પરમાત્મા પછી અંદર એક નહીં રહીએ કે એને પ્રગટ થઈ જશે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.